હમણાં વાત કરી ભગવાને કે ફિકરની ફાકી થઈ શકતી નથી. ફિકર બધાને ઓછા વધતા પ્રમાણમાં અસર કરે જ છે. કે કોઈ પણ વ્યક્તિ ભજનમાં કે સાધનામાં આગળ વધીને એનું પ્રમાણ ખુદ પાસે જ હોય. હરેક વ્યક્તિને પોતાની ખબર જ હોય. तुम साधना में आगे बढ़े हो या नहीं बढ़े उसकी पाराशीसी तुम्हारे पास ही है. पहले सुख के समय जितना सुख होता था अभी भी इतना होता है तो साधना में तुम आगे नहीं बढ़े. पहले दुख के समय अभी भी इतना ही दुख होता है तो तुम भजन और साधना में आगे नहीं बढ़े. કારણ કે ભજનમાં ભજન ઘટે છે ને એટલે જ નથી ફાંકી ખાઈ નથી. ફિકરની ફાંકી ન ખાવાનું કારણ આપણી એટલી સ્થિતિ નથી ને આપણું ભજન ઘટે. વર્ષો લગી ભજન કરવા છતાંય જો તમે દુઃખદ પરિસ્થિતિમાં એટલા જ દુઃખી થાવ તો તમે ન્યા છો. વર્ષો સુધી ભજન કરવા છતાં સુખદ કે દુઃખદ પરિસ્થિતિ બેની અસર એટલી જ થાય છે ને તો પ્રગતિ નથી થઈ જાય. ઉતરાને તમે રોટલાનું બટકું નાખો ને એટલે પૂંછડી પટપટ આવે. લાકડીનો બળો લ્યો ને એટલે બે પગ વખતે પૂંછડી નાખીને ભાગે કૂતરો. તો આશ્રમનો લાલિયો અને કાળિયો કૂતરો છે ને એનાથી વિશેષ આપણે નહીં. રોટલાનું બટકું મળે એટલે પૂંછડી પટપટ આવી અને દંડો મળે એટલે ભાગવું. કારણ કે પોતે એટલો ખુદને પોતાને જ ખબર પડી જાય. કારણ કે દુઃખદ પરિસ્થિતિ અનુકૂળતા પ્રતિકૂળતા જ્ઞાની હોય કે અજ્ઞાની હોય આવવાની. એમાં એ જેટલો ભજનમાં સ્થિત થયો હોય એનું જેટલું ભજન વધ્યું હોય ને એટલો એ સમ રહી શકે. બાકી રહી ન શકે. 1.5 લાખ રૂપિયાની કિંમતનું રાડો ઘડિયાળ આવે વોટરપ્રૂફ હોય. એ તમે પાણીની ડોલમાં બોલો ને એટલે પાણી ન જાય પીવું. કારણ કે 1.5-2 લાખનું આવી વોટરપ્રૂફ છે. સત્સંગથી વ્યક્તિનું હૃદય પ્રોબ્લેમ પ્રૂફ થવું જોઈએ. આજુબાજુમાં પ્રોબ્લેમ હોય ત્યારે ટચ ન થવો જોઈએ. જો સત્સંગ હૃદયમાં ઉતરો ને તો श्रीमद् भगवद गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता. आने वाली भविष्य की चिंता नहीं करता. वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है. હવે ભજન વૈધું હોય ને તો જ તમે સમ રહી શકો. નહીંતર આ સુખની અને દુઃખની ઝાપટું લાગે. જેટલા તમે ઉપર ઉઠાવો ને એટલી તમને અસર ઓછી થાય તો ખરી. જેવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિ ક્રોધ કરે તો એ લોઢામાં લીટું થઈ જાય, પછી જાય નહીં. એથી ઉપર ઉઠેલી વ્યક્તિ ક્રોધ કરે ને તો એ દરિયાની રેતીમાં લીટું થાય. પવનના બે ઝાપટા આવે ને તો વીવે. મહાપુરુષોનો ક્રોધ વહેતા જળમાં આંગળી સમાનો. આંગળી રાખે ને એટલે ક્રોધ લઈ જાય કાંઈ. ઉપર તમે ઉઠ્યા હો તો તમારો ક્રોધ એ ઘડીક વાર પૂરતો જ પછી તમને અસર ન થાય કાંઈ. ઘણી વખત માણસને ક્રોધ આવ્યો હોય ને, ઘરેથી માની લો ક્રોધી થઈ ગયો હોય તો દુકાને જેની આવે એની હારે તમે ક્રોધ આવે. વગર વાકે તમે કોકને ટોચી નાખો. પેલો ઘરનો બાયડો આખું જંગલ બાળે એની. જેટલા તમે ઉપર ઉઠ્યા હો ને તો વાતો માનો કે વાતાવરણ કાંઈ એવું બની ગયું, ક્રોધ આવી ગયો તો એ ઘડીક વાર પછી તમને અસર ન હોય. હવે એ સપનાના ખેલમાં વ્યૂ ગયું, જે બનવાનું હતું એ બની ગયું, કહેવાનું હતું કહેવાય ગયું. તો ઓલો છે અંદર ક્રોધ ધરબાયેલો હોય. ઘણી વાર છાપામાં વાંચજો કે બાપનું ખૂન કર્યું હોય તો છોકરો 20 વર્ષ પછી ખૂનનો બદલો લે. તો વિચાર કરો, 20 વર્ષ લગી ક્રોધાગ્નિમાં જલતો હોય છે ને,
કે 20 વર્ષમાં ભૂલાઈ ન જાય. 20 વર્ષ લગી એની અંદર ક્રોધનો અગ્નિ જલતો હોય, ત્યારે એ બાપનું ખૂન કર્યું હોય તો છોકરો 20 વર્ષ પછી બદલો લે. एक पल का क्रोध आपका भविष्य बिगाड़ सकता है. क्रोध આવે એક જ પલમાં, એક જ પલમાં એ ક્રોધ આવ્યો અને ન કરવાનું કરી નાખ્યું, પછી 20 વર્ષ કે આ જીવન જેલમાં બેઠો ઉઠો નિરાતે પછી પછતાઈ જાય. પછી એમ થાય ખારું આ ન કર્યું હોત ને તો સારું હતું. ભગવાને વાત કરી કે આ બધા આંતર શત્રુઓ છે, કામ ક્રોધ લોભ, ખતરનાક શત્રુઓ છે, હથિયાર વગરના છે ને ભેગા છે. હવે જેટલું જેટલું તમારું ભજન વધે ને એટલા તમે કંટ્રોલ કરી શકો. અને વર્ષો લગી આવવાથી જો કંટ્રોલ ન થતા હોય તો આપણે અહીંયા છીએ. દરેક વ્યક્તિને ખુદને ખબર હોય, કારણ કે હરેક વ્યક્તિ પોતાના મુખેથી સાચું નથી બોલવાની હું આટલામાં છું એમ. તો પોતાની પારાશીશીની હરેક વ્યક્તિને ખબર હોય જોઈએ કે લાભ ટાણે આપણને હરખ થઈ જાય છે તો અહીંયા નહીં જોઈએ, નુકસાન ટાણે શોખ થાય છે તો અહીંયા નહીં છે. કારણ કે મહાપુરુષોને તો લાભ અને હાનિની હેડકી જ નથી આવતી, કારણ કે એ બધાયથી ઉપર ઉઠી ગયા છે. જેટલા જેટલા ઉપર ઉઠો એટલા એટલા તમે આનાથી બચી શકો. બાકી તો હું જે આ કળિયુગમાં અટાણે ઝાડ એટલી બધી ફેલાઈ ગઈ, ચૂલા લગી આવી ગઈ છે, વાતે વાતે કામ ક્રોધ લોભ સામાન્ય બાબતમાં હવે તો દિવસે દિવસે દરેક વ્યક્તિની સહનશક્તિ ઘટતી થઈ. કોઈને કાંઈ કહેવાતું નથી. સાચું કહો તો તરત જ તમે નો કરવાનું કરી નાખે, નો ભરવાના પગલાં ભરીએ. સાચું કહો તો મોબાઈલ જોવાના પર પંકજ ની હા બને જાવ. હવે શું છે, જેમ જેમ સમય જાય છે ને એમ સહન શક્તિ ડાઉન થતી જાય છે. સામાન્ય બાબતમાં વ્યક્તિ ન કરવાનું કરી નાખે. છાપા વાંચો એટલે આપણને કમકમાટી ઉપડી જાય. સારો સમાચાર તો એકાદો હોય તો હોય, નકર ઓલા જ હોય બધા આવા જ હોય. સાંભળીને આપણને અરેરાટી થાય. 5 વર્ષ અને 7 વર્ષની છોકરી ઉપર બળાત્કાર ને એવા બનાવો આપણે વાતથી 25 વર્ષ પહેલાં નથી સાંભળેલા. કારણ કે આ ત્યારે આ મોબાઈલ નહોતો, જેટલી ટેકનોલોજી વધી નતા દૂષણ વધ્યા. ટેકનોલોજીનો સદુપયોગ બહુ ઓછો થયો, દુરુપયોગ જાજો થયો. કારણ કે માણસનું મન જ મલિન છે. કારણ કે મલિન ચીજ છે ને એ દુરુપયોગ જ કરવાનો. કારણ કે મનની શુદ્ધિ સત્સંગથી થાય. તનની શુદ્ધિ માટે હાબુ અને પાણીની જરૂર છે તો બધા રોજ કરે જ છે. ધનની શુદ્ધિ માટે આવકનો 10મો ભાગ તમને યોગ્ય લાગે એ વાપરી નાખવો. ભગવાન કે નહીં વાપરો તો એ ગમે રીતે લઈ લે, ગમે રીતે લઈ જાય, દવાખાનામાં બીજી ત્રીજી રીતે ગમે રીતે. ધનની શુદ્ધિ તો અનેક લોકો રોજ કરે. ધનની શુદ્ધિમાં હજી આંકડો ઓછો. આપણે લાખ કમાણા 10,000 દઈ દેવા ધર્માદામાં, મહેનત આપણે કરી એમાં ઓછા હોય. ઓછું કમાને ધંધો ઓછો કરીને સત્સંગમાં ટાઈમ જતો જાય. તમે કીધું બાપુ ને તે દૂધી પર પૈસા કઈ જાય. સત્સંગથી મનની શુદ્ધિ થાય છે. એમાં તો બહુ જૂજ માણસો છે, કારણ કે એની જરૂર જ નથી કોઈને. મન ઉપર ધ્યાન જ નથી. કારણ કે મનની શુદ્ધિ એ છે ને તો જ આ સાચી વાત સમજાય અને તો જ વ્યક્તિ ઉપર ઉઠી શકશે. કારણ કે જ્યાં સુધી મનની મલિનતા છે ને ત્યાં સુધી તો નહીં ફેર પડે. રામાયણમાં કીધું નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન રામ પણ કહે છે નિર્મલ મનનો માણસ મને ગમે છે, મને છલ ને કલ કપટ છળ કપટ વાળો માણસ નથી ગમતો. પૂછ્યું હતું ને તમે પ્રિય કોણ એને મને કહે. પછી ભગવાને કીધું નિર્મલ મન સોળી જેનો ભાવ. નિર્મલ મન નિર્મલ સત્સંગથી થાય, ભજનથી થાય, ધ્યાનથી થાય. તમને જે કોઈ સાધના તમને
બાપુ કે તમને જે હેલું પડે એ કરો. કારણ કે મનની શુદ્ધિના ડૉક્ટરો ડિપ્રેશનમાં આવી ગયો તેનો ઈલાજ કરે, સંકલ્પ વિકલ્પ વધી ગયો, પણ મનની શુદ્ધિ ન કરી શકે. મનની શુદ્ધિ સત્સંગથી ભજનથી જ થાય. એના કોઈ દવાખાના નથી કે હાલો આ ભાઈનું મન અશુદ્ધ થઈ ગયું, તમે આનું ઓપરેશન કરી નાખો, કે કિડની બદલાવે મન બદલાવી નાખો, આનું શુદ્ધ મન કરી દો. એ શક્ય નથી. એના માટે તો ખુદે પોતે જ હાલવું પડે તો જ એ બને. સદગુરુ મહારાજની જય. બાર બાર વર માધવ હરસિ દેવ શ્રી રંગ